નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બોની પ્રિન્સ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ભચાઉ તાલુકાના નંદગામ ખાતે શ્રી કષ્ટભંજન ક્લિનિકનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. તારીખ 23 ઓગસ્ટ 2026ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં આમંત્રિત મહાનુભાવો, રાજકીય આગેવાનો, કાર્યકરો તેમજ અરવિંદભાઈ સુંદરજી દરજીના વિશાળ મિત્રવર્તુળમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભચાઉના ઇલોરા ટેલર્સ તરીકે જાણીતા અરવિંદભાઈ સુંદરજી દરજી ભાજપના સક્રિય કાર્યકર ઉપરાંત વિશાળ મિત્રવર્તુળ ધરાવે છે. તેમની પુત્ર ડોક્ટર પ્રતિક હરેશભાઈ દરજી દ્વારા નંદગામ ખાતે શ્રી કષ્ટભંજન ક્લિનિકનો નવો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો છે. ક્લિનિકના શુભારંભ પ્રસંગે ભચાઉ તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વાઘુભા કાનજીભા જાડેજા, કચ્છ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન વાઘજીભાઈ છાંગા, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ આઈજી જાડેજા સહિતના આગેવાનો, કાર્યકરો અને મિત્ર મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ડોક્ટર પ્રતિક હરેશભાઈ દરજીને નવા સાહસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ક્લિનિકના શુભારંભથી નંદગામ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને આરોગ્ય સેવાઓનો લાભ મળી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર ધનજીભાઈ ચાવડા, ભચાઉ, કચ્છ.